સ્વચ્છ સુરતમાં ખાડીપુર બન્યું દાગ. દર વર્ષે 1 થી 2 વાર આ જ સ્થિતિનું નિર્માણ. એસએમસી માટે પડકાર તો પરિવારો મુકાય છે મુશ્કેલીમાં. ખાડીપુરને હું તો પેટ ચોડીને ઊભું કરેલું શૂળ આમાં હું સમેટું. પાણીના 2 મહત્વના રસ્તા છે, એક તાપી નદી જ્યારે બીજું ખાડી. પણ ઉપરવાસમાંથી અનેક વિસ્તારોનું પાણી તાપીની જગ્યાએ હવે સીધું ખાડીમાં જ આવી રહ્યું છે. જીડીસીઆરના નિયમ મુજબ ખાડીથી 9 મીટરનો જે વિસ્તાર છે તે પ્રતિબંધિત હોય છે. જો કે અહીં રોડ અને પાડા બનાવી દબાણ ઊભું કરાયું છે. અત્યારે આપણે જે ભાટેના વિસ્તારમાં છે, જ્યાં આગળનું ખાડીનું જો વહેણ છે તે વહેણ ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે ખાડીપુર, અને તેની લગોલગ જે મિલેનિયમ 4 માર્કેટ છે એ માર્કેટ બન્યા પછી આ વિસ્તારની અંદર અને ખાસ કરીને જે ખાડીની આસપાસનો વિસ્તાર છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં દબાણ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. આ સાથે ખાડી પર જે નવો બ્રિજ નિર્માણ પામી રહ્યો છે તેની ડિઝાઇન પણ નડતરરૂપ છે. બીજી બાજુ જે પાણી કલાકુંજ પાસેથી તાપીમાં જતું, જેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે પાણીનો ભરાવો ખૂબ જ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. રઘુકુળ માર્કેટની પાછળ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. શહેરનું અત્યારે સૌથી વધુ ખાડીની આસપાસ જો કોઈ દબાણ કરવામાં આવ્યો હોય તો એ આ વિસ્તાર છે. એમ્બેકમેન્ટો બનાવીને જે પ્રકારે રસ્તાઓ થકી દબાણો થયા છે, કે જે પ્રકારે ખાડીઓની ઉપર અમુક જગ્યાએ રસ્તા બનાવ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.